અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેતી પાક સાથે બાગાયતી પાકને વ્યાપક નુકસાન। સતત 2 દિવસથી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેતી પાક સાથે બાગાયતી પાકોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે અમરેલી જિલ્લામાં ધારી, ખાંભા, સાવરકુંડલા પંથકમાં બાગાયતી પાકોમાં કેરીના પાકને નુકસાન થયું છે અને આવરણ ઓછું આવ્યું હતું ને ગઈકાલે વાવાઝોડા સાથેના વરસાદી આંબા પરથી કેરીઓ ખરી જતા ખેડૂતો જાય તો જાય કહાં તેવી સ્થિતિ નિર્માણ પામી છે। ત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર કેરીના પાકને નુકસાન અંગેનું જુઓ આ સ્પેશિયલ રિપોર્ટ। આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું સેંજણ ગામ। બાગાયતી પાકોમાં કેળા, જાંબુ, ચીકુ સાથે સૌથી વધુ આંબાના બગીચાઓ પર વાર્ષિક આવક પર નિર્ભર ખેડૂતોની આંબાની ખેતી આફત બની છે। ગઈકાલે પડેલા કમોસમી માવઠાના મારથી આંબાના બગીચાઓમાં કેરીઓ ખરી પડી છે। આંબાના વૃક્ષો પરથી કેરીઓ નીચે ખરી જતા મોંમાં આવેલો કોળિયો છૂટવાઈ ગયો હોવાની અનુભૂતિ ખેડૂતો કરી રહ્યા છે। સેંજળ ગામમાં 40 વીઘામાં આંબા પરથી કેરીઓ નીચે પડી જતા ખેડૂતો માણસો રાખીને કેરીઓ વીણી રહ્યા છે। જ્યારે વાર્ષિક એક જ પાક પર નિર્ભર ગણાતા આંબાના બગીચા ધરાવતા ખેડૂતો માટે મુશ્કેલીનો વરસાદ સાબિત થયો હતો અને સરકાર સમક્ષ બાગાયતી પાક લેતા ખેડૂતો માટે સ્પેશિયલ જોગવાઈ કરે તેવો ખેડૂતો લાગણી વ્યક્ત કરી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી અમરેલી જિલ્લામાં ગરમરોળતો કમોસમી વરસાદ ખેતી માટે નુકસાનીનો વરસાદ બન્યો છે ને આંબાની ખેતીમાં આ વખતે આવરણ ઓછું આવ્યું હતું અને રહી સહી બચેલા કેરીના પાક પણ કમોસમી વરસાદ સાથેના વાવાઝોડાએ સોથ બોલાવી દેતા ખેડૂતોની સ્થિતિ દયાજનક બની છે। મારું નામ કુમાર શેલારભાઈ રાણીભાઈ, ગામ સેંજલ, તાલુકો સાવરકુંડલા। મારે 700 આંબાનો બગીચો છે અને ગઈકાલે ખૂબ જ પવન અને વરસાદ આવ્યો હતો જેના લીધે આંબાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે। કેરી 80% 70% જેટલી ખરી ગઈ છે અને જે ખરી ગઈ એ કેરી પણ ફાટી ગઈ છે એટલે એ પણ ક્યાંય હાલે એમ નથી। એટલે આંબાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે। તેમજ ઘઉં, ચણા, જીરું, ડુંગળી તમામ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને કેટલાયના પતરાના શેડ પણ ઉડી ગયા છે। પવન ખૂબ વધારે હતો। મારું નામ ગૌતમભાઈ ખુમાણ, ગામ સેંજળ, તાલુકો સાવરકુંડલા। કાલે જે વરસાદ પડ્યો પવન સાથે, એમાં પવનને કારણે જે આંબામાં નુકસાન ઝાઝું છે। દર વર્ષે કંઈકનું કંઈક તકલીફ થતી હોય કે નાના મોટો વિઘ્ન આવતું હોય। આ વખતે જે 80% પાકને નુકસાન છે અને જે કેરી ખરી છે એમાં પણ કાંઈ વેસાય એવી નથી કારણ કે બધી ફાટી ગઈ છે। જે પવનની ગતિ વધારે હતી એના કારણે ઝાઝું નુકસાન છે અને દર વર્ષે આવું નવું થાય એના કારણે જો સરકાર આમાં કંઈ નવી પોલિસી બનાવે તો ખેડૂતને ફાયદો થાય। બાકી તો આખા વર્ષની મહેનત છે એક દિવસમાં પૂરી થઈ જાય છે। તમારે કેટલા આંબા હતા, કેટલું નુકસાન? મારે છે 750 આંબા અને સમજો 80% ઉપર તો નુકસાન છે કારણ કે આ વખતે જે કમોસમી વરસાદને કારણે જે એક તો પહેલેથી આંબામાં આવરણ ઓછું જ હતું અને એમાં તમને કોઈ એટલું બધું ઝાઝું ખરી ગયું છે એટલે અત્યારે કોઈ ખેડૂત ઊભો થઈ શકે એવી કોઈ કન્ડિશન નથી।